પેન્ટિંગો આટલી મસ્ત મસ્ત પેન્ટિંગો છે, પેન્ટિંગો કેમ નહીં આવે? મોંઘી પેન્ટિંગ તો મંગાવી પડે. આટલી મસ્ત પેન્ટિંગ એક તો મળી જશે, હજુ એક મળી જાય તો સારું છે. પેન્ટિંગો કોઈના જોડે મળતી જ નહીં અત્યારે. શું કરું પેન્ટિંગો? પેલા આકાશભાઈ ફોન કરો દી, એ બા પેન્ટિંગ ના બહુ તારથી ખબર પડે. એટલે હવે બીજી થઈ જાય લાગે છે વધારે. હલો, હા આકાશભાઈ ચો હતા? એટલે યાર મારે પેન્ટિંગોની જરૂર પડી છે. હવે આબી સાઈડ આવો તો સારું છે. પેન્ટિંગ બતાવો ને, એમાં પેન્ટિંગ લેવી છે તો મળી જાય તમારી જોડે? કોઈ કોન્ટેક્ટ કરો તમારો? હા તો મને કહેજો ને તમે પેન્ટિંગ મળો તો. હાર આવો તમે આબી સાઈડ. હાર મૂકું ચાલો. આકાશભાઈ આઈ ગયા? હો વિજયભાઈ તમારી વાટ જ જોતો ચાલ નહીં ગયો. હું દીકરો યાર પેન્ટિંગો જોતી હતી મારે. પેન્ટિંગો યાર એ મોઘી મોઘી જોવો છે ને, પણ એ મોઘી પેન્ટિંગો તો મળતી જ નહીં. મળી જાય. મળી જાય આ પેન્ટિંગો જો આફ્રિકા થી મંગાવી છે. ઓહો આ ચેલ્લાની પેન્ટિંગ હે? ચેનાની ડાયમંડ ભરેલા દેખાય છે અંદર. હો આ કમસે કમ 3.5 લાખ ની પેન્ટિંગ છે. હા તો ડાયમંડ બાયમંડ છે ને દેખાય છે અંદર. સુની યાર પ્રાઇસ કેટલી બતાવજો? 4 લાખ ઉપર છે ને. હા અત્યારમાં લાવે છે. મોઘી કહેવાય યાર. 10-15 લાખ ની પેન્ટિંગ હોય તો મોઘી કહેવાય. આ મોઘી મોઘી પેન્ટિંગો જોઈશ મારે. અરે એવું ના હોય યાર. આમ તમે આ સાપડામાં મોઘી મોઘી પેન્ટિંગ લગાવો નહીં ના હરગ્યું તું એટલે સાપડું ના હરકતું એમ સાપડું હરકતું તમે પેન્ટિંગ જ ના રાખે ને. ગેસ નહીં આને ગેસ બેસ બધું છે જુઓ ને, બધું રાખી મેલી છે. હા તે કઈ જુઓ કયો તમે આમ લાગી જાવ પેન્ટિંગ આમ ઘરમાં લગાવી ને સાપડા બહાર તો આમ લાગી જાવ કે પેન્ટિંગ કેવી છે. કોઈક આવતા ને તમે કે હા પેન્ટિંગ કેવી લગાવી છે. હા તે આપડે ગોળ અને ઘાસ વાળી મંગાવીએ. હા તો મંગાવો, આમ લાગી જાવ પણ ચાલે ને ગોળ અને ઘાસ વાળી. ગમે જેટલા પૈસા થાય દેવું આપડે. એવું છે એમ? હા પણ કેસ જો એ યાર. હા ગેસ હાલ દેવાના માગે એટલા. અરે પૈસા તો ગણાય. મજા આવી ગઈ. જોતા ભાઈ એક પેન્ટિંગ જુઓ ગોળા વાળી. એવું છે? હા તે આવી જાઓ આ બાજુ. લોકેશન નાખું એડો. આવો જ. હાલો લોકેશન તો ઓલું જ બતાવો. વોઈન જ બતા રહો ને. ઓલું જ છે. ફોન બંધ લગાવો તો ફોન લગાવો. હલો, હા આકાશભાઈ ચો હતા? હા તો લોકેશન પર આવી જાય, આવી જાઓ તમે. સારું. હા બોલો. આઈ જાય. હા હા દેખાય દેખાય. આવ્યો આવ્યો. એક કામ કરો આ બાજુ આવી જાઓ. હા પેલા આવી ગયા છે. હા બોલે તો હા લેતો. તમે તો બહુ વાર કરી યાર. આકાશભાઈ મજામાં? અરે આ શું વગાડી? હા બાઈક વાળા પાડી ગયા. અરે યાર સાધન માં જોઈને ચલાવવાનું ના પેન્ટિંગ આપડા વાળી લઈને આવ્યા છો ને. શું કરવાનું પણ એ તો જે કરવાનું છે હું કરું છું. કઈ દે એટલી ખબર પડે ને મને. કહેવાનું તો કશું નહીં. આપડે પૈસા કમાવાની એક જ છે. એવું છે પાર્ટી હેવી છે. પૈસા પૈસા પડે છે એના જોડે. આપડી પેન્ટિંગ હાલ. એવું મારે હપ્તા આવી પડી જાય ને યાર, થોડા ઘણા પૈસા આવી થઈ જાય થઈ જાય. તમારે ફ્રી થઈ જાય રિક્ષા. એવું તમારી છોકરી
પૈસા જેટલા બધા હોય એની પાર્ટી જોડે આપણે ઉઠાઈ લઈએ. પણ ટેકનિક થી બોલજો હો પાછા. અરે ના કેવું પડે, તમે ઓયથી રવાના થો, પેન્ટિંગ આલી પછી તો આપડે તે કોણ ચોક્કસ ને. હો ફાઇનલ વિશ્વાસ રાખો યાર. બરોબર. જો મારા હંગાત જો ઉપર હે પૈસા ખાઈ જાય પેલો ને. હા એ નક્કી ના કેવાય નક્કી વિશ્વાસ ના ના કરાય અત્યારે જો હાલે તો જતો. ભાઈ બેજો બરોબર. એ આકાશભાઈ ઉભરો. એ આ તમારી કરવા આવું છે. આવું તે આવી જાવ. ઉપર ને મારે તો કેટલા ડીલ થાય. જો આ તમારી પેન્ટિંગ છે. આ પેન્ટિંગ આવા ભાઈ છે હવે આ ભાઈ છે. આ ભાઈ ની પેન્ટિંગ છે. કેટલાની પેન્ટિંગ છે? પેન્ટિંગ કેટલા ની 3.5 3.5 લાખ પેન્ટિંગ કેવી છે? પેન્ટિંગ તો ગોળ અને ઘાસ વાળી છે. કમ્પ્લીટ લાગે છે કરી ને? કમ્પ્લીટ કમ્પ્લીટ આમ તો બીજો પાછી હોય જોરદાર શો શોભે. બે તમારા બંગલામાં જોરદાર શો બે. અમારે તો આવતા ગયા કોઈક લાગુ જો કે પેન્ટિંગ લગાવી છો અરે માણસો વિચાર કરે કે આ સાલું પેન્ટિંગ હું હોય એમ. હા ને પૈસા રોકડા હો. રોકડા જ લઈને ગોતું કેમ કે એ ભાઈ એ પાર્ટી મંગાવી લીધો. ગણવા તો ગણી લો તમે ગણેલા છે કમ્પ્લીટ છે. આપણે યાર રોજ નો વ્યવહાર છે. બરોબર ને? હા તે તમારી પેન્ટિંગ એ તમારી જોવાનું. કમ્પ્લીટ. બરોબર પેન્ટિંગ હાલ દો ભાઈ બરોબર. તો મન કેવી છે? એટલે પેન્ટિંગ માં તો કશું નહીં દેખાતું કે ઘોડો ઘાસ ખાતો ને ઘાસ ને એટલે ઘોડો એ નહીં કે ઘાસ એને શું કરી ગયા છે? અરે ભાઈ હા બોલો. આ તો પેન્ટિંગ ઘોડો એ નહીં કે ઘાસ એ નહીં. એટલે ઘાસ તો ગોળો ખાઈ ગયો. ઘાસ શું છે? ઘાસ તો ગોળો ખાઈ ગયો ને. ઘોડો ઘાસ ખાઈ ગયો. તો ઘોડો શું છે? ગોળો ઘાસ ખાઈને ભોરાય તાને એ તો જતો રહ્યો. પાણી સોટવાનું ઘાસ ઉગે ને એટલે ગોળો પાછો આવે. તો લગીન માર શું કરવાનું પછી? વાંચો પાણી સોટો. ચોમાસાની વાત જો બરોબર. હા. ચોમાસામાં વરસાદ આવે ને એ વખત ઘાસ ઉગે એટલે ગોળો પાછો આવી જાય. તમારે લગીન આ પેન્ટિંગ શું કરવાનું પછી? દિવાલ ઉપર ચોટાડો. ચોટાડી દીધું. પણ નહીં આવી તો ઘાસ આઈ જાય આઈ જાય. શું કરે રાખો. કિધરમાં બે આપણે બીજી ડીલ કરવાની. અમાર મોટું થાય બરોબર. આમાં રાત ના આવે તો ફોન ફોન ના કરતા. આ યાર શું કરી ગયા યાર હજી ખબર અજે ચમ બા ફોન વાળા બારો બારો લે આ ભાઈ એ વિચાર કરું છું પેન્ટિંગ માં તો મને કોઈ લાગે છે ના હોય બતાવો ઘાસ ખાતો ઘોડો કે ઘાસ કેવું કોઈ દેખાય છે? હા તો કોરું છે મને જો ગોરો નહીં દેખાતું ઘાસ નહીં દેખાતું જો યાર પેન્ટિંગ યાર બહુ મોંઘી છે લાવો કેટલાની છે? હા 3.5 લાખ રૂપિયાની પેન્ટિંગ છે. 3.5 લાખ હા ને સારું આ એમ કે પેન્ટિંગ છે યાર. પેલા ભાઈ એમ કીધું કે ઘાસ ને ઘોડાની પેન્ટિંગ છે બરોબર. ઘાસ નું એ જ જોઉં છું ઘાસ નહીં દેખાતી ઘોડો નહીં દેખાતો. મેં એને એમ પૂછ્યું કે ઘાસ શું છે? કારણ કે ઘોડો ખાઈ ગયો અને કે ઘોડો જતો કે ઘોડો ઘાસ ખાઈને ઉભો રહેતો કે જતો રહેતો જયારે ઘાસ ઉગે તારો ઘોડો પાછો આવે કે ઘાસ ચાનું ઘોડો ચાનો પાછો ચાનો પેન્ટિંગ લગાવ એમ તો મને લાગે છે ને તમને કહો તો એ બનાવી જો લાગે છે. હા 3 લાખ રૂપિયા દીધે યાર ના હોય તાને યાર તમને બનાવીને જતા રહ્યા ચોના હતા તે યાર એક ભાઈ બંધો તો ને કે યાર બાર નહોતી હું રોકતોય નહીં પતી દીધા તો તમે હલવાય આમ યાર શું કરવાનું ટોપી પહેરાઈ દીધી યાર તમારે જોવું પડે. 3 લાખ રૂપિયા દીધા હું બોલો તમારે જીવનમાં તો શું કરીએ કરો ગમે તે પેન્ટિંગ યાર મારે તો ચોટાડી જ ખબર નહીં પડતી મારે પોણી પોરિયા ગાતું છે પતી ગયું હોતા મારે પોણી થી નાખી તો પોણીમાં કાગળ જ પલળી જાય પેલા તો હા પતી જાય શું કરવાનું 3 લાખ નું કાગળ 3 લાખ નું કાગળ શું કર્યો પતી ગયું